હેલો એવરીવન, તો હવે આપણે એક નવો દાખલો જોઈશું ઉદાહરણ 6 માં. તો આપણે પહેલા આની રકમ બનાવવાની છે, પછી આપણે એના બીજ ઉપરથી એનો આન્સર શોધવાનો, રાઈટ? તો અહીંયા એમ કીધું છે એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 300 મીટર છે તથા તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધારે, બે ગણું તો ખરું જ, પ્લસ 1 મીટર વધારે. તો પ્રાર્થનાની લંબાઈ તથા પહોળાઈ શોધો. હવે સ્ટેપ બાય સ્ટેપ વર્ક કરીએ. તો પહેલા પ્રાર્થના ખંડની પહોળાઈ શોધીએ. પહોળાઈ x મીટર છે અને તેની લંબાઈ કેટલી કીધી છે? પહોળાઈના બમણા, એટલે કે 2x લંબાઈ બરાબર 2x પહોળાઈના બમણા પ્લસ 1, 2x પ્લસ 1, રાઈટ? આ બે વેલ્યુ આપણને મળી. હવે લંબચોરસ જે પ્રાર્થના ખંડ છે એનું ક્ષેત્રફળ શોધવાનું. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈને પહોળાઈ આપી છે, એ પરથી આપણને ખબર પડે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ પ્રાર્થના ખંડનું પણ લખી શકાય, પણ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 300 મીટર. તો 300 ઇઝ ઇક્વલ ટુ લંબાઈ x ગુણ્યા પહોળાઈ 2x પ્લસ 1, એટલે કેટલી થશે? તો અહીંયા તમને સિમ્પ્લિફિકેશન મળશે 2x સ્ક્વેર પ્લસ x માઇનસ 300 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે શું કરવાનું? તો આ સમીકરણને સોલ્વ કરવાનું. આગળના વિડીયોમાં આપણે આવું સમીકરણ બનાવતા હતા, રાઈટ? પણ એમાં જે આપણે સોલ્યુશન નહોતા મેળવતા, એ વખત આપણે સમીકરણ બનાવી શીખ્યા હતા. હવે તો આપણે આ જે રકમ છે એનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો અવયવીકરણની રીત જોઈએ. તો 2x સ્ક્વેર તેમને હવે જે x છે એ બંને બાજુથી કોમન નીકળવા માટે આપણે -24x પ્લસ 25x માઇનસ 300 ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે બે ભાગ પાડીશું, કેમ કે સિમ્પ્લિફિકેશન આનું આવું થશે. તો 24 માંથી 25 એટલે એકલા x વધે ને, 25 માંથી 24 જાય એટલે x વધે, એટલે આ બેકી સંખ્યાના સાઈડ આ રીતની સંખ્યા કોમન આપણે આમાંથી નીકાળી શકીએ. તો આમાંથી કોમન કેટલા નીકળશે? 2x અંદર વચ્ચે x માઇનસ 12x પ્લસ અહીંયા 25 કોમન નીકાળી દેવાના, અંદર વચ્ચે x માઇનસ આ x તો જતો રહેશે, x માઇનસ 12. 25 ગુણ્યા 12 કરશો એટલે તમને કેટલા મળશે? 300. તો કેટલા થયા? 2x પ્લસ 25, આ એક આપણું થયું સમીકરણ x માઇનસ 12. હવે આમાંથી આપણે સિમ્પ્લિફિકેશન આપવાનું. 2x પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું સિમ્પ્લિફિકેશન થશે x માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. 2x બરાબર -25, x કેવા છે અહીંયા બે ગુણાકારમાં, બરાબરની પેલી સાઈડ આવે તો ભાગાકારમાં, તો x બરાબર -25 ભાગ્યા 1 આ સમીકરણ બનશે, રાઈટ? અને બીજું ઉદાહરણ આપણે જોઈએ. તો x બરાબર 12, x બરાબર 12 મીટર મળી ગયું. હવે માઇનસમાં છે તો આ આપણે યુઝ કરી શકીશું નહીં, પરંતુ આપણે x ની વેલ્યુ તો મળી ને. તો x મળ્યું એ આપણું શું મળ્યું? પહોળાઈ. પહોળાઈ બરાબર 12 મીટર. આપણે લંબાઈની પહોળાઈ બંને શોધવાની. તો લંબાઈ માટે કેટલા ધાર્યા હતા? 2x પ્લસ 1 એ આપણી શું હતી? લંબાઈ.
હવે શું કરવાનું છે, પહોળાઈ મળી એની વેલ્યુ આપણે આમાં એડ કરી દઈશું. તો 2 12 પ્લસ 1 12 દુ 24 વત્તા 1 એટલે કેટલા થશે 25. તો આ આપણી થશે લંબાઈ. તો લંબાઈ આપણને મળી 25 અને પહોળાઈ મળી 12. તો બસ કંઈ નહીં કરવાનું, આ ટાઈપનું તમને પૂછાય એટલે પહેલા એનું સમીકરણ બનાવવાનું. દ્વિઘાત સમીકરણ બની જાય પછી એનું સિમ્પ્લિફિકેશન આપવાનું અવયવની રીતે. આ તમે ઇઝીલી સોલ્યુશન મેળવી શકો છો. પણ આ દાખલામાં એક કન્ડિશન એ છે કે તમને આ બેઝિક નોલેજ લંબચોરસનું ક્ષેત્રફળ છે, ચોરસનું ક્ષેત્રફળ છે, એનું નોલેજ હોવું જોઈએ જેથી તમે સમીકરણ ઇઝીલી બનાવી શકો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો.